सर्वं करोतु कल्याणं आरोग्यं धनसम्पदां शत्रुबुद्धि विनाशाय धर्ममानो वीर्येशाय समृतं मर्याञ्च वीराय। ચાલો જગ્યા કરો, ચાલવા માટે જગ્યા કરો. હા 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 પછી સર થર્ડ ફ્રન્ટની સાથે કામ કરનાર એક નેતા મળી ગયા. મને કે સાહેબ અમારું જે હોય તે, મારું કુટુંબ તો તમને વોટ આપવાનું છે. પણ મેં કહ્યું કે ઓરિસ્સામાં તો અમારું કઈ બહુ છે નહીં. એ કે સાહેબ મારું કુટુંબે નક્કી કર્યું છે કે આ વખતે ઓરિસ્સામાં ભલે ભાજપને અમે જાણીએ કે ના જાણીએ, પણ અમે નક્કી કર્યું કે મારું કુટુંબ ભાજપને વોટ આપશે. હું કે સામે છું, મારા ઘરમાં મારું ચાલતું નથી કે છે. બહુ જવાબદાર એમના નેતા હતા. કેટલાક લોકો આ ચૂંટણી એક ગંભીર બાબત છે એ થવા દેવા માંગતા નથી. કારણ કે એમને ખબર છે કે જેમના લાભાર્થી લોકો જિંદગી જીવ્યા અને જેમના કારણે એમને લાભ મળ્યા એમનું આ વખતે કંઈ મેળ પડવાનું નથી. સામે પડખે ઝંડો લઈને નીકળ્યા એવી ત્રેવડ નથી. તો કરવું શું? તો મામલો જામવા જ નહીં દેવાનો. તમે જોયું હશે ગયા એકાદ મહિનાથી બહુ કાળજીપૂર્વક આ ચાલી રહ્યું છે કે એનું ગંભીરતા પેદા ન થવા દેવી, ચૂંટણીને જાણે કે રમૂજ બનાવી દેવી. ભાઈઓ બહેનો, આ પ્રવૃત્તિ કરનારાઓને સમજવાની જરૂર છે. જે લોકો પામી શકવાના નથી એ લોકો હવે ઢોળી નાખવાની મેદાનમાં પડ્યા છે અને તેથી લોકશાહીને પારાવાર નુકસાન થાય એવી કોઈ પ્રવૃત્તિ ક્યાંય પણ સાંખી ન લેવી જોઈએ. મિત્રો એ સામે અવાજ ઉઠાવવો જોઈએ, આક્રોશ વ્યક્ત કરવો જોઈએ.
અને એ વખતે કહેતા હતા ગોધરાના મુદ્દે મોદી ચૂંટણી લડશે, ગોધરાના મુદ્દે લડશે. અને આપણે કહ્યું હતું કે અમે વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવા માંગીએ છીએ. તમારામાં હિંમત હોય તો વિકાસના મુદ્દા પર લડવા મેદાનમાં આવો. અને 2007ની ચૂંટણી આવી, આપણે વિકાસ પર લડતા હતા કે ગોધરા પર લડતા હતા? 2012ની ચૂંટણી આવી, આપણે વિકાસ પર લડતા હતા કે મોતના સોદાગર પર લડતા હતા? ભાઈઓ બહેનો, અત્યારે પણ મુદ્દા પર લડવાની હિંમત નથી આપતી. કારણ જનતાને જવાબ આપવાની એની તાકાત નથી. અને પથરા મારીને ભાગી જવું અને ઘેર કિલ્લામાં પછી ગોઠવાઈ જવાનું, બીજું કંઈ કરવાનું જ નહીં થાય. પથરો મારીને જતા પછી સાહેબ કિલ્લામાં અંદર બંધ, પછી બાજુ 5-6 દાડા પછી નીકળવાનું બહાર. મિત્રો, 100 કરોડ 125 કરોડના દેશવાસીઓ, હવે આ આભારી છું અને આપ સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ કાર્યકર્તાની જેમ આપણને પ્રેરણા આપી, આપણા પોતે કરીને પછી પોતાના કામે આગળ વધી.